હવે વિદ્યાર્થીઓ જો 2.10ની આપણે આ થિયરી જે હતી મોટી એનો આ ત્રીજો ભાગ પાડ્યો, જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અને ધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન સમજાવો. આ રીતે આનો પ્રશ્ન બનાવી શકાય. એટલે આમાં આપણે શું કરવાનું છે કે આપણે ધ્રુવીય અણુવાળો ડાયઇલેક્ટ્રિક અને અધ્રુવીય અણુવાળો ડાયઇલેક્ટ્રિક એ બંને ડાયઇલેક્ટ્રિક લઈશું અને એને આપણે મૂકીશું સમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો એના ઉપર કઈ અસર થાય એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલાં આપણે અધ્રુવીય અણુઓવાળો ડાયઇલેક્ટ્રિક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું. જો આ પહેલી જે આકૃતિ છે એ પરિસ્થિતિમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 સદિશ બરાબર 0 છે. એટલે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી અને એમાં અધ્રુવીય અણુઓવાળો ડાયઇલેક્ટ્રિક મૂક્યો છે. હવે યાદ કરો, અધ્રુવીય અણુઓ કોને કહેવાય? તો જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેવા અણુને અધ્રુવીય અણુઓ કહે છે. તો આ અધ્રુવીય અણુઓવાળો ડાયઇલેક્ટ્રિક બરાબર. તો જો એમાં આકૃતિમાં બતાવ્યું છે દરેક અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે અને અધ્રુવીય અણુમાં શું હોય? કાયમી ડાયપોલ મોમેન્ટ 0 હોય. કેમ કે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0 છે. એટલે ડાયપોલ મોમેન્ટ કેવી હશે? 0 હશે. બરાબર. હવે આ અધ્રુવીય અણુઓને ક્યાં મૂકી દઈએ? બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર. એટલે જો અહીંયા લખ્યું છે E0 સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. બરાબર. અને અહીંયા આપણે અધ્રુવીય અણુ એમાં મૂકી દીધા. એટલે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક મૂકી દીધો છે. તો શું થશે? તો ધન વિદ્યુત ભારો જે છે એના ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો પરિણામે શું થાય કે એ બળના લીધે ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ ગતિ કરશે. પરસ્પર વિરુદ્ધ ગતિ કરે એટલે હવે ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો જો છૂટા પડી જાય. છૂટા પડી જાય તો હવે આ અધ્રુવીય અણુ એ શેમાં ફરી ગયો? ધ્રુવીય અણુમાં ફરી ગયો. બરાબર ને? ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર હવે સંપાત નથી અને હવે ડાયપોલ મોમેન્ટ 0 પણ નથી. કેમ કે હવે બે વચ્ચે અંતર છે જો. એટલે ડાયપોલ મોમેન્ટ પણ 0 થશે નહીં. બરાબર. તો આ રીતે અધ્રુવીય અણુઓ શેમાં ફેરવાશે? ધ્રુવીય અણુઓમાં. કેવી રીતે? તો એને જ્યારે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે અંદરના ધન અને ઋણ વિદ્યુત ભાર જેના કેન્દ્રો એકબીજા ઉપર હતા, પણ હવે ધન વિદ્યુત ભાર ઉપર આ દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર ઉપર એની ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પરિણામે આ રીતે ખેંચાઈ જશે. બંનેના કેન્દ્રો છૂટા પડી જાય. બરાબર. તો પહેલાં આ અધ્રુવીય અણુ હતો ને હવે કેવો થઈ ગયો કહેવાય? ધ્રુવીય અણુ. બરાબર. એટલે આને ધ્રુવીભવન થયું કહેવાય. આપણે આગળ થિયરીમાં સમજ્યા હતા ને, ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન અંગ્રેજીમાં થયું કહેવાય. બરાબર. તો ધ્રુવો નહોતા અને ધ્રુવો ઉદ્ભવ્યા એટલે ધ્રુવીભવન. તો આને ધ્રુવીભવન થયું કહેવાય. અને પહેલાં ડાયપોલ મોમેન્ટ દરેક અણુની 0 હતી. હવે દરેક અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ચાક માત્રા હવે દરેક અણુ ધરાવે છે. બરાબર. પણ શું થશે કે
ક્ષેત્ર છે બાહ્ય, એટલે બાહ્ય ક્ષેત્ર દરેક ડાયપોલ ઉપર પાછું ટોર્ક લગાડશે. એટલે આડા અવળી હશે ને તો એ દરેક ડાયપોલને આ રીતે ગોઠવી દેશે ક્ષેત્રની દિશામાં. કેમ કે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં હોય. ડાયપોલ ચાક માત્રાની દિશા કઈ? ઋણથી ધન. તો એ દરેક ચાક માત્રા આ દિશામાં ગોઠવાશે. જો 100% ના હોય પણ અમુક ડાયપોલ મોમેન્ટો આ દિશામાં ગોઠવાય. અને આ દરેક અણુની આ જે ડાયપોલ બની એને અણુકીય ડાયપોલ કહેવાય અથવા અણુ ડાયપોલ કહેવાય. તો હવે દરેક અણુ પોતે ડાયપોલ તરીકે વર્તશે. બરાબર. એટલે અધ્રુવીય અણુઓનું શું થયું? ધ્રુવીભવન થયું. પહેલાં ડાયપોલ મોમેન્ટ દરેક અણુની 0 હતી, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી હતી? પહેલાં 0. બરાબર. જ્યારે હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ અમુક એક દિશામાં ગોઠવાશે. એટલે હવે પરિણામી ડાયપોલ ચાક માત્રા મળે છે. પહેલાં જે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 મળતી હતી, હવે આ લોકો શું કરે છે? ડાયપોલ મોમેન્ટના બદલે ગુજરાતી શબ્દ વાપરે છે અને ડાયપોલ અંગ્રેજી રાખે છે. સમજણ પડી? નહીંતર પહેલાં તો શું આવતું? ડાયપોલ મોમેન્ટ એ અંગ્રેજી શબ્દ. ગુજરાતી કરવું હોય તો દ્વિધ્રુવી ચાક માત્રા. ડાયપોલ એટલે દ્વિધ્રુવી ચાક માત્રા. વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા એ આખો ગુજરાતી શબ્દ છે. જ્યારે હવે આ લોકો મિક્સ કર્યું, વિદ્યુત ગુજરાતી, ડાયપોલ અંગ્રેજી શબ્દ અને પાછું લખે ચાક માત્રા એ ગુજરાતી શબ્દ. બરાબર. એટલે તમારે આ બધાથી ટેવાવું પડશે. ડાયપોલ ચાક માત્રા લખો કે ડાયપોલ મોમેન્ટ લખો, ચાલે. બરાબર. તો હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ મળશે. કેમ કે બધી ડાયપોલો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. બધી આપણે લખીએ ખરા પણ 100% હોતી નથી. મોટાભાગની એ દિશામાં ગોઠવાશે. એટલે આપણે એવું કહીએ કે ભાઈ હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે, શૂન્ય થતી નથી. બરાબર. પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ આ બધી ડાયપોલ મોમેન્ટોનો શું હોય? સરવાળો. એક દિશામાં છે એટલે સરવાળો થાય. જો વિરુદ્ધ દિશાઓમાં હોત તો બાદબાકી બીક થાય. બરાબર. પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ એટલે આ જે એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર એક જ દિશામાં જે ડાયપોલ મોમેન્ટો ગોઠવાઈ છે એ બધાનો શું થશે? સરવાળો થશે. અને અહીંયા શું છે કે પ્રેરિત ડાયપોલ મોમેન્ટને આપણે ક્ષેત્રની દિશામાં ગોઠવી. બરાબર. બીજું કે જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે વધારો એમ વધારે ને વધારે ડાયપોલો ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આવું આપણે ધાર્યું છે, આવું વિચાર્યું છે સરળ કરવા માટે. તમે આવું વિચારીને જે તમે આ ડાયપોલ મોમેન્ટ ગણો છો, બરાબર, જે ડાઇલેક્ટ્રિક માટે, તો આવા ડાઇલેક્ટ્રિકને રેખીય, આવો શબ્દ વાપર્યો છે, રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. આવા ડાયપોલને શું કહેવાય? રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. કેવા? કે જેમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને તીવ્રતાના સમપ્રમાણમાં હોય. ફરીવાર, જે ડાઇલેક્ટ્રિક માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તેવા ડાઇલેક્ટ્રિકને શું કહેવાય? રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. સમદિગ્ધર્મી એટલે દરેક દિશામાં ગુણધર્મો સમાન હોય એને સમદિગ્ધર્મી કહેવાય. દરેક દિશામાં ગુણધર્મો સમાન હોય એવા ડાયપોલને શું કહેવાય?
સમદિગ્ધર્મી ડાયપોલ કહે છે. હવે ધ્રુવીય અણુઓ લઈએ. ધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક લઈએ. ધ્રુવીય અણુઓમાં આપણને ખબર છે કે ધ્રુવો પહેલેથી જ હોય, કેમ કે ધ્રુવીય અણુઓ એટલે જેમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો કેવા હોય, એકબીજા પર સંપાત થતા ન હોય. જો આ રીતે છૂટા છૂટા છે ને ધન અને ઋણ વિદ્યુતભારો, તો આને શું કહેવાય? ધ્રુવીય અણુઓવાળો ડાઇલેક્ટ્રિક. એમાં દરેક અણુ પોતે ડાયપોલ મોમેન્ટ ધરાવે. જો દરેક અણુની પોતાની ડાયપોલ મોમેન્ટ ખરી, બરાબર. જેમ કે જો આ અણુ છે તો એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, પછી આની આ દિશામાં થઈ, આની આ દિશામાં ઋણથી ધન ગણીએ છીએ ડાયપોલ મોમેન્ટની દિશા, આ દિશામાં થઈ, આની આ દિશામાં થઈ અને આની આ દિશામાં. જો પણ સામાન્ય સ્થિતિમાં બધી ડાયપોલ મોમેન્ટો અસ્તવ્યસ્ત છે. તમે જુઓ, આ બે જો પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ, આ બે વિરુદ્ધમાં છે, આ બે ગણાય વિરુદ્ધમાં, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ અહીંયા પણ કેવી? 0. અહીંયા હજી વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડ્યું, 0 છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 હતી ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ અધ્રુવીયમાં 0 હતી, પણ અધ્રુવીયમાં 0નું કારણ અલગ હતું, કેમ કે અધ્રુવીય અણુઓની દરેકની પોતાની ડાયપોલ મોમેન્ટ 0 હતી. એટલે ટોટલ તો 0 જ થવાનું ને. જ્યારે અહીંયા દરેક અણુ પોતે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, જો, પણ દરેકની દિશા અસ્તવ્યસ્ત છે. એટલે સરવાળો કરવા જાઓ તો કેવો આવે? 0 આવે. એટલે અહીંયા કુલ ડાયપોલ મોમેન્ટ 0 હતી, અહીંયા કુલ ડાયપોલ મોમેન્ટ 0 વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, પણ આનું કારણ અલગ લખવાનું અને અહીંયાનું કારણ અલગ છે. સમજાયું? હવે આ ધ્રુવીય અણુઓવાળા ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. જો આ દિશામાંનું આ E0 સદિશવાળું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. એટલે ફરી પાછું શું થાય? આપણને ખબર છે કે ધન વિદ્યુતભારો ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભારો ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે. પણ અહીંયા તો આ અણુ ડાયપોલ છે આખી, એટલે અહીંયા તમારે ચેપ્ટર 1માં વિદ્યુત ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકો ત્યારે શું થતું હતું એ અહીંયા થોડુંક લખવું પડશે. તો ડાયપોલ હોય એ ડાયપોલને તમે બાહ્ય ક્ષેત્રમાં ધારો કે આ રીતે થીટા ખૂણે મૂકી તો શું થાય? તો એના ઉપર ટોર્ક લાગે અને પરિણામે એ શું થઈ જાય? આ રીતે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. વિદ્યુત ડાયપોલ હોય, આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતી હોય, આ વિદ્યુત ક્ષેત્ર છે, તો આમ મૂકો તો શું થાય? તો એ ધીમે ધીમે આ રીતે એના ઉપર ટોર્ક લાગે અને પરિણામે ક્ષેત્રની દિશામાં સમાંતર થાય ત્યાં સુધી ટોર્ક લાગે. એટલે આ દિશામાં ક્ષેત્ર છે તો એ દિશામાં ગોઠવાઈ જશે અને પછી એ સંતુલન અવસ્થામાં આવશે. એટલે એના ઉપર પુનઃસ્થાપક બળ લાગે અને પુનઃસ્થાપક બળ જો ડાયપોલ ગમે તે હોય, જો ધારો કે આ ડાયપોલ છે, જો આ ડાયપોલ એ આમ છે, હવે એને આ દિશામાંના વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂક્યું, જો આ દિશામાંના, તો એના ઉપર ટોર્ક લાગશે, પુનઃસ્થાપક બળે ઉત્પન્ન થાય અને એ આ રીતે ગોઠવાઈ જાય આમ ક્ષેત્રની દિશામાં. તો જો આ રીતે ગોઠવાઈ ગઈ આ ક્ષેત્રની દિશામાં, આ પણ ક્ષેત્રની દિશામાં છે, આ પણ એક આ જો આમ છે, આ પણ બરાબર સમાંતર નથી ક્ષેત્રમાં, આ પણ બરાબર ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી નથી. તો અમુક સમાંતર ગોઠવાયેલી બતાવી છે ને અમુક પાછી થોડી ઘણી અલગ ખૂણે બતાવેલી છે. તો એનું કારણ છે કે આ જે અણુકીય ડાયપોલો છે એ બધી પાછી ઉષ્મીય ઉર્જા ધરાવતી હોય છે. એટલે આ અણુઓ ઉષ્મીય ગતિ કરતા હોય છે, પરિણામે એમની પાસે ઉષ્મીય ઉર્જા હોય છે અને એ ઉષ્મીય ઉર્જાના કારણે અમુક ડાયપોલોના ઉષ્મીય દોલનો ચાલુ રહેશે. એટલે બધી ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં, અમુક એના ઉષ્મીય ઉર્જા
ઉષ્મીય દોલનોના કારણે ક્ષેત્રને સમાંતર ગોઠવાતી નથી. બરાબર, એટલે કે 100% તમને ધ્રુવીભવન મળશે નહીં. બરાબર, થોડી ઘણી ડાયપોલો પોતાની ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય દોલનોના લીધે ક્ષેત્રને સમાંતર ગોઠવાતી નથી. એટલે હવે તમને પરિણામી ડાયપોલ મોમેન્ટ મળશે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ કે આ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ છે એ બધાનો સરવાળો થશે અને તમને પરિણામી હવે ડાયપોલ મોમેન્ટ મળશે. જે પહેલાં પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હતી, હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 નથી. તો આ પણ ધ્રુવીભવન થયું કહેવાય. અહીંયા પણ શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. પણ આ ધ્રુવીભવનમાં એની જે પ્રબળતા છે, કેટલું ધ્રુવીભવન થશે, એનો આધાર બે બાબતો ઉપર છે. એક તો આપણે કીધું કે ભાઈ આ ડાયપોલો જો આ રીતે ક્ષેત્રને ગોઠવાયેલી હોય તો એની પોતાની સ્થિતિ ઉર્જા હોય. એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવા માટે ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા એક તો કારણભૂત છે આની પ્રબળતા માટે ધ્રુવીભવનની. બરાબર, અને બીજું એને આ જે ઉષ્મીય દોલનોના લીધે જે ઉષ્મીય ઉર્જા છે એ કારણભૂત છે. એટલે આ બે પરસ્પર વિરોધી બાબતો છે. કેમ કે ઉષ્મીય ઉર્જાના લીધે જે આ ઉષ્મીય દોલનો થાય એ ધ્રુવીભવનની પ્રબળતા ઘટાડશે અને ધ્રુવીભવનની પ્રબળતા વધારશે કોણ? તો એ ડાયપોલની સ્થિતિ ઉર્જા એ ધ્રુવીભવનની પ્રબળતા વધારશે. જ્યારે આ ઉષ્મીય દોલનોના લીધે જે આ ઉષ્મીય ઉર્જા ધરાવે એના કારણે ધ્રુવીભવનની પ્રબળતા ઘટે. તો ધ્રુવીભવનનું પ્રમાણ જે છે એ બે બાબતો ઉપર આધાર રાખશે. એક તો દરેક ડાયપોલની સ્થિતિ ઉર્જા અને જે ડાયપોલની ઉષ્મીય ઉર્જા છે એના ઉપર આ ધ્રુવીભવનની પ્રબળતાનો આધાર રહેલો છે. બરાબર, ધ્રુવીભવન નક્કી કરવા માટે આપણે એની વ્યાખ્યા લેવી પડે અને આના માટે જ લઈશું એ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે આપણે ધ્રુવીભવન કેટલું થાય છે, પોલેરાઇઝેશન, એ નક્કી કરીશું. બરાબર, એનું સૂત્ર બનાવીશું. તો પહેલાં તો પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન કેવી રીતે નક્કી થાય? તો ધ્રુવીભવન નક્કી કરવા માટે પહેલાં તો ધ્રુવીભવન એ પી સદિશ વડે દર્શાવાશે. ધ્રુવીભવન શેના વડે દર્શાવાય? કેપિટલ પી સદિશ વડે. પોલેરાઇઝેશન કહેવાય. ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો પોલેરાઇઝેશન પી ઇઝ ઇક્વલ ટુ પી સદિશ ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ. આ વીક કદ માટેનો છે. એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કે પોલેરાઇઝેશન કહે છે. એની વ્યાખ્યા આ રીતે અપાશે. વ્યાખ્યા કેવી રીતે અપાય? છેદને એકમ કરો એટલે શું લખો? એકમ કદ દીઠ કઈ? તો પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કહે છે. તો પોલેરાઇઝેશન એટલે આજે આપણે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક મૂક્યો એમાં એકમ કદમાં કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એ રાશિ શું દર્શાવે? પોલેરાઇઝેશન. એટલે પોલેરાઇઝેશન કેટલું થયું એ આના ઉપરથી ખબર પડે. પોલેરાઇઝેશન કેટલું થયું તો એ આના ઉપરથી ખબર પડે. તમે એકમ કદનો જો પદાર્થ લીધો હોય ડાઇલેક્ટ્રિક તો એમાં કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એ પોલેરાઇઝેશન દર્શાવે.
બરાબર. તો આ રીતે પોલેરાઇઝેશન વ્યાખ્યાયિત થશે. એનો એકમ કયો બનશે પોલેરાઇઝેશનનો? ડાયપોલ મોમેન્ટ છે કુલમ ઇન્ટુ મીટર અપોન કદ એટલે મીટર ક્યુબ. તો મીટર મીટર કેન્સલ કરો એક એટલે છેદમાં મીટર સ્ક્વેર. તો એકમ કયો બને? કુલમ્બ અપોન મીટર સ્ક્વેર. પોલેરાઇઝેશનનો એકમ કયો બનશે? કુલમ્બ અપોન મીટર સ્ક્વેર બનશે. બરાબર. તો પોલેરાઇઝેશન એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એને પોલેરાઇઝેશન કહેવાય. એને શું કહેવાય? ધ્રુવીભવન કહે છે. બરાબર. હવે રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક માટે આપણે લઈએ છીએ આ બધું. તો રેખીય સમદિગ્ધર્મી જો ડાયઇલેક્ટ્રિક હોય તો પાછું એના માટે આગળ જેમ આપણે પેલું બનાવ્યું હતું ને સૂત્ર, ડાયપોલ મોમેન્ટ ચલે છે વિદ્યુત ક્ષેત્ર, તો એના માટે આ જે પોલેરાઇઝેશન છે એ પોલેરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. આ જે પોલેરાઇઝેશન છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે. પણ કયો ડાયઇલેક્ટ્રિક હોય? રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક. તો એ તો આપણે અહીંયા સમજી ગયા ને. રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક એટલે કે આ જે ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એને જ રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહેવાય. તો એના માટે પોલેરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, એટલે પી સદિશ ચલે છે E0 સદિશ. સપ્રમાણતાની નિશાની કાઢી નાખીએ તો પી સદિશ બરાબર એક આ અચળાંક મૂક્યો કાય ઈ કહેવાય આને. હમણાં સમજાવું તમને. E0 સદિશ આવું સૂત્ર બનશે. બરાબર. આ લાક્ષણિક અચળાંક કહેવાય આને. ડાયઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક કહેવાય. આવો સંકેત છે, એક્સ નથી, જોજો. આ રીતે આ સંકલન જેવી નિશાની છે ને આ સીધો લીટો આવે આમ આડો. બરાબર. આને કાય કહેવાય. શું કહેવાય આને? કાય કહેવાય. ચાય પણ કહે છે. અને અમુક સાહેબો આને જાય પણ કહે છે. અને અહીંયા જે લગાડો એ બોલવાનું. બરાબર. ધારો કે અહીંયા ઈ લગાડ્યો છે, સફિક્સ ઈ, તો આને કાય ઈ કહેવાય. કેવી રીતે વાંચવાનું? કાય ઈ. આપણે ચુંબકીય ક્ષેત્રમાં આ અચળાંક આવશે, ત્યાં અહીંયા એમ હશે તો એને આપણે કહેવાય કાય એમ, જાય એમ. બરાબર. એટલે આ કાય ઈ છે. બરાબર. તો કાય ઈ જે આ લાક્ષણિક અચળાંક અહીંયા મૂક્યો છે એને આ ડાયઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. થોડોક ઓકવર્ડ શબ્દ છે, સસેપ્ટિબિલિટી. બરાબર. શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. એ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે અહીંયા એમ હશે તો એને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીશું. અત્યારે આને વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય. આ લાક્ષણિક અચળાંક જે છે કાય ઈ, એને શું કહેવાય? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. સમજાયું? બરાબર. એ માધ્યમના વિદ્યુતીય ગુણધર્મો દર્શાવે. માધ્યમના વિદ્યુતીય ગુણધર્મો દર્શાવે. આ જે અચળાંક છે એ માધ્યમના વિદ્યુતીય ગુણધર્મો દર્શાવે. અને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ માધ્યમની જાત
અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે. માધ્યમની જાત અને તાપમાન ઉપર આ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કાઈ ઈ આધાર રાખે છે. એનો એકમ કયો બનશે? તો એના એકમ માટે આપણે આનો એકમ બનાવેલો જ છે, કુલમ્બ અપોન મીટર સ્ક્વેર છે. શું છે? કુલમ્બ અપોન મીટર સ્ક્વેર. આપણે પોલેરાઇઝેશનનો એકમ બનાવ્યો છે. છેદમાં આવે E0 એટલે ન્યૂટન અપોન કુલમ્બ, એટલે 1 કુલમ્બ ઉપર વધી જાય. તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીનો એકમ કયો થશે? કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કયો થાય? કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. યાદ રાખો, આપણે ફિઝિક્સમાં એક જ માત્ર એવો અચળાંક છે કે રાશિ ગણો કે બધું ગણો કે જે એકમ ધરાવે પણ છે અને એકમ રહિત પણ છે. બરાબર? કેમ કે અમુક ટાઈમે આ જે આપણે સૂત્ર લખ્યું ને P બરાબર કાઈ ઈ ઇન્ટુ E0, પણ અમુક ટાઈમે આ સૂત્ર આ રીતે પણ લખે છે એપ્સાઇલોન 0 કાઈ ઈ ઇન્ટુ ઈ વિદ્યુત ક્ષેત્ર. હવે તમે જુઓ કે આનો જે એકમ છે એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, એનો એકમ એ આ જ છે. બરાબર? તો આનો એકમ બનાવવા જાઓ તો હવે કાઈ ઈ કેવું થઈ જાય? એકમ રહિત થઈ જાય ને. તો આ એકમાત્ર અચળાંક આપણે ફિઝિક્સમાં એવો છે કે એકમ ધરાવે પણ છે અને તમે એને એકમ રહિત પણ લઈ શકો. બરાબર? એટલે એકમ રહિત પણ છે અને એનો એકમ ધરાવે પણ છે. તો આ વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય. બરાબર? હવે આપણો 2.10 વાળી જે થિયરી છે એનો ચોથો ભાગ, એની ચોથી 3 માર્ક્સની કે 2 માર્ક્સની એક થિયરી બને કે ભાઈ ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિક તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે તે સમજાવો. એટલે આપણે આગળની થિયરીમાં જોયું કે ભાઈ કોઈ ડાયઇલેક્ટ્રિક હોય એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે અંદર શું થાય છે? પોલેરાઇઝેશન થાય છે. પોલેરાઇઝેશન થાય છે એટલે ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવન એટલે શું એ સમજી ગયા આપણે. બરાબર ને? કે આ રીતે એની અણુકીય ડાયપોલો શું થાય? ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એટલે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હવે મળે છે. શું મળે છે? પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે છે અને એને આપણે કહીએ છીએ કે પોલેરાઇઝેશન થયું. અને એ પોલેરાઇઝેશન P બરાબર ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ, એવું આપણે આગળની થિયરીમાં સૂત્ર બનાવ્યું છે. પોલેરાઇઝેશન ધ્રુવીભવન P બરાબર ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ, ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ. બરાબર? તો આ રીતે અંદર ધ્રુવીભવન થશે. બધી ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાશે અને એની અંદર જો તમે ધારો કે એક સૂક્ષ્મ કદ ખંડ લઈ લો, ધારો કે ડેલ્ટા વી એક સૂક્ષ્મ કદખંડ છે, તો એ સૂક્ષ્મ કદખંડ સાથે સંકળાયેલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો ડાયપોલ મોમેન્ટ બરાબર પોલેરાઇઝેશન ગુણ્યા કદ. ડાયપોલ મોમેન્ટ બરાબર પોલેરાઇઝેશન ગુણ્યા કદ, ડેલ્ટા વી.
તો એની અંદરનો દરેક આવો સૂક્ષ્મ કદખંડ આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. બરાબર. એની અંદરનો દરેક સૂક્ષ્મ ખંડ આટલી પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. કેટલી? પોલેરાઇઝેશન ગુણ્યા કદ જેટલી. એ આના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું. બરાબર. પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે, પણ પરિણામી વિદ્યુત ભાર કે પછી ચોખ્ખો વિદ્યુત ભાર કહીએ, નેટ વિદ્યુત ભાર, એ શૂન્ય હશે. ભલે પરિણામી ડાયપોલ મોમેન્ટ હશે, પણ નેટ વિદ્યુત ભાર શૂન્ય. કારણ તમે જુઓ, આ બે ભાગની વચ્ચે જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એટલે પ્લસ અને માઇનસ આ એકબીજાની અસર 0, આ એકબીજાની અસર નાબૂદ કરી, અહીંયા નાબૂદ થઈ. એટલે આજે આ વચ્ચેનો ભાગ છે આખો, આજે આપણે અહીંયા હાઇલાઇટ કર્યા છે બે ભાગ, એની વચ્ચેના ભાગમાં તો પરિણામી વિદ્યુતભાર કેવો થશે? 0. ચોખ્ખો વિદ્યુતભાર 0 થશે. પણ છેડા ઉપર, એટલે આ જે ડાઇલેક્ટ્રિક લંબઘન ચોસલું છે એના છેડા ઉપર પરિણામી વિદ્યુતભાર મળશે, અને એ આ બાજુ ધન વિદ્યુતભાર ક્ષેત્રની દિશામાં, અને આ બાજુનો ઋણ વિદ્યુતભાર મળશે. એટલે તમને સપાટી ઉપર ધન અને ઋણ વિદ્યુતભારો પ્રેરિત થશે. આજે સપાટી ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આજે લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલું છે એની સપાટી ઉપર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે એને બદ્ધ વિદ્યુતભાર અથવા પોલેરાઇઝેશન વિદ્યુતભારો અથવા પ્રેરિત વિદ્યુતભારો કહે છે. કયા કયા શબ્દો વપરાશે? બદ્ધ વિદ્યુતભાર. બદ્ધ એટલે બાઉન્ડ, બદ્ધ એટલે બાઉન્ડ, બંધિત અવસ્થામાં છે, છૂટા નથી. એટલે બદ્ધ વિદ્યુતભારો અથવા પોલેરાઇઝેશન વિદ્યુતભારો અથવા પ્રેરિત વિદ્યુતભારો કહે છે. એટલે આ મુક્ત વિદ્યુતભારો નથી. ટૂંકમાં શું કહેવાય? આને મુક્ત વિદ્યુતભારો કહેવાશે નહીં, કેમ કે આ ડાયપોલવાળા છે, બંધાયેલા છે, બદ્ધ વિદ્યુતભારો છે, અને એના કારણે તમને જો આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મળશે. આ બાજુ આ બદ્ધ વિદ્યુતભાર ઋણ છે એટલે માઇનસ સિગ્મા પી, અને આ બાજુની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા પી, એટલે ધન વિદ્યુતભાર છે. પણ આ મુક્ત વિદ્યુતભારોના કારણે આ પૃષ્ઠ ઘનતાઓ મળી નથી. યાદ રાખો, આ બદ્ધ વિદ્યુતભારોના કારણે પૃષ્ઠ ઘનતા મળે છે, અને એનાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આ આખો ભાગ હાઇલાઇટ કર્યો એ ધન, આ બાજુનો ઋણ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. બરાબર ને? અંદરનું. કોની અંદરનું? તો આ ડાઇલેક્ટ્રિક ચોસલું છે એની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બહારની વિરુદ્ધમાં છે. બરાબર. હા, એનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું નહીં હોય, ઓછું હશે. બરાબર, પણ દિશા એનાથી વિરુદ્ધ છે. બરાબર. તો હવે તમે વિચારો કે આ બહારનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E0 સદિશ કહીએ, પછી આ ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ આ બાઉન્ડ વિદ્યુત ભારોના લીધે છે, એટલે એને આપણે EB સદિશ કહીએ. કોના લીધે મળે છે? બદ્ધ વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો એને આપણે EB સદિશ કહીએ. તો હવે આ જે ડાઇલેક્ટ્રિક ચોસલું છે, તો આ ડાઇલેક્ટ્રિક
ચોસલાની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું થાય? તો ઈ સદિશ બરાબર હવે થશે E0 સદિશ વત્તા EB સદિશ, બરાબર. અને એમાંય આ તો વિરુદ્ધ દિશામાં છે, એટલે હકીકતમાં તો મૂલ્ય કયું થાય? તો મૂલ્ય પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઇનસ EB થાય, કેમ કે આ વિરુદ્ધ દિશામાં છે. E0 આમ છે જમણી બાજુ, EB ડાબી બાજુ છે, તો EB બાદ થઈને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. અને આનો અર્થ એ થયો કે તો પછી ડાઇલેક્ટ્રિક ચોસલાની અંદર શું થશે? વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? ઓછું મળશે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. એટલે પહેલાં વિદ્યુત ક્ષેત્ર E0 સદિશ હતું, બરાબર. અને તમે શું કર્યું? તો તમે ડાઇલેક્ટ્રિક ચોસલું અંદર મૂક્યું. ધારો કે પહેલાં આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? E0 સદિશ. હવે તમે ત્યાં ડાઇલેક્ટ્રિક ચોસલું ગોઠવ્યું, એટલે અંદર ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન થયું એટલે બધું શું થાય આપણે સમજ્યા. પરિણામે સપાટી ઉપર આ રીતે બદ્ધ વિદ્યુત ભારો મળ્યા, એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાઓ મળી, અને એ બદ્ધ વિદ્યુત ભારોના કારણે આપણને એક અંદર વિદ્યુત ક્ષેત્ર મળ્યું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? E બરાબર E0 માઇનસ EB. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એ શું કરશે? વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો કરવાનું કામ કરશે. હવે યાદ રાખજો, આ જે મુદ્દો છે એ મુદ્દો આપણે આના પછી પાછી આ થિયરી આવશે. હવે આ ડાઇલેક્ટ્રિક ચોસલાને આપણે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે મૂકવાનું છે, અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. એટલે આવીને આવી જ પાછી સેમ થિયરી હજી એક આવવાની છે, પણ એમાં આ અસર ધ્યાન રાખવાની કે ડાઇલેક્ટ્રિકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ડાઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય એ આપણે અહીંયા સમજી ગયા. એટલે હવે ત્યાં આપણે ફરી પાછું આ સમજવાનું નહીં આવે કે અંદરના ભાગમાં કેવો ફેરફાર થશે. તો એ આપણને ખબર પડી ગઈ કે ભાઈ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થાય છે, બરાબર.